સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને. સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણા એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવી જાય યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું. એ તદ્દન ફ્રી છે. થેન્ક યુ. આભાર વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે જમાદાર એટલે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એએસઆઈને લગતા જે પ્રશ્નો આપણે મૂકીએ છીએ એમાં કુલ આપણે આજે જોશું 15 પ્રશ્ન. સૌપ્રથમ જોઈએ પ્રશ્ન પહેલો કે નોબેલ પુરસ્કાર વધુમાં વધુ કેટલા લોકોની ભાગીદારી અપાય છે? તો નોબેલ પુરસ્કાર વધુમાં વધુ મેક્સિમમ 3 લોકોની ભાગીદારીથી અપાય છે. પ્રશ્ન બીજો, માય બેસ્ટ ગેમ ઓફ ચેસ કયા ખેલાડીનું પુસ્તક છે? તો માય બેસ્ટ ગેમ ઓફ ચેસ એ વિશ્વનાથ આનંદ, એ જે ઇન્ડિયાના ચેસના ખેલાડી છે એમનું પુસ્તક છે. પ્રશ્ન ત્રીજો, ઝૂઓલોજીના જનક કોને કહેવાય છે? તો ઝૂઓલોજીના જનકનું નામ છે અરસ્તુ. પ્રશ્ન ચોથો, ગુલબદન બેગમે શેની રચના કરી? તો ગુલબદન બેગમે હુમાયુનામાની રચના કરી. પ્રશ્ન 5, ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા? ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી નામ છે અમરસિંહ ચૌધરી. પ્રશ્ન 6, ભારતમાં પ્રથમ ખનિજ નીતિ ક્યારે જાહેર કરવામાં આવી? ભારતમાં પ્રથમ ખનિજ નીતિ ઈસવીસન 1951માં જાહેર કરવામાં આવી. પ્રશ્ન 7, મિનળ દેવીએ બંધાવેલું કયું તળાવ તેના ન્યાયપ્રિયતાનું પ્રતીક છે? તો મિનળ દેવીએ બંધાવેલ મલાવ તળાવ એ ન્યાયપ્રિયતાનું પ્રતીક છે. પ્રશ્ન 8, મિડનાઇટ્સ ચિલ્ડ્રન પુસ્તકના લેખક કોણ છે? તો મિડનાઇટ્સ ચિલ્ડ્રન પુસ્તકના લેખક છે સલમાન રશીદ. પ્રશ્ન 9, સિદ્દો અને કાનો કયા વિદ્રોહ સાથે સંકળાયેલા છે? તો સિદ્દો અને કાનો એ સંથાલ વિદ્રોહ સાથે સંકળાયેલા છે. પ્રશ્ન 10, ઘાટશિલા કયા ખનિજ માટે જાણીતું છે? ઘાટશિલા એ તાંબા નામનું જે ખનિજ છે આપણે એ તાંબાની ધાતુનું ખનિજ માટે ઘાટશિલા જાણીતું છે. પ્રશ્ન 11, પૂંટર શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો પૂંટર શબ્દ એ હોર્સ રાઇડિંગની રમત સાથે, જે ઘોડા ઉપર રમે છે એ હોર્સ રાઇડિંગ રમત સાથે સંકળાયેલ છે. પ્રશ્ન 12, ઔદ્યોગિક નગરી તરીકે ગુજરાતના કયા શહેરને ઓળખવામાં આવે છે? તો ઔદ્યોગિક નગરી ગુજરાતને લગતી હોય ત્યારે વાપી શહેરને ઓળખવામાં આવે છે. વાપી છે એ ઔદ્યોગિક નગરી કહેવાય છે. પ્રશ્ન 13, સુરત જિલ્લાના દુબળા આદિવાસીઓના લોકનૃત્યને શું કહેવાય છે? તો સુરત જિલ્લામાં જે દુબળાઓ છે એમાં આદિવાસી નૃત્યનું નામ છે હાલી નૃત્ય. પ્રશ્ન 14, રાજમાતા મિનળ દેવી કયા વિસ્તારના કુંવરી હતા? તો રાજમાતા મિનળ દેવી એ કર્ણાટક પ્રદેશ છે એ વિસ્તારના કુંવરી હતા. પ્રશ્ન 15, નર્મદના શિક્ષક અને સુરતમાં થયેલા મીઠાના સત્યાગ્રહના આગેવાન કોણ હતા? તો આગળનું નામ છે દુર્ગારામ મચ્છરામ દવે. તો આ હતા 15 પ્રશ્નો જે તમારી આવનારી પરીક્ષા માટે અગત્યના બની રહેશે. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ. આભાર.